મિત્રો આપણે આવી ગયા છે આજે ચાચા ચોકમાં ફૂલ તૈયારી ચાલુ છે અત્યારે તમે જોઈ શકો છો 1982માં મૂર્તિ આવી હતી ને હજી એવી ને એવી છે અંબેમાની મૂર્તિ તમે જોઈ શકો છો તો ચાલો પછી આપણે ગ્રુપ સર્કલને મળીને થોડીક આપણે માહિતી જણાવશે મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ નવદુર્ગા નવરાત્રિ ચોકમાં ચાચર ચોક જે અમારે જણાવવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ કંઈક નવરાત્રિમાં એક અલગ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે ત્યારે આપણે મળશું બધાએ નવરાત્રિના બધા મિત્રો તમે જોઈ શકો છો સેવાભાવી બધા માણસો અત્યારે તો બધાને પહેલા જય સિયારામ બોલો અંબે માત કી જય તો આપણે જ્યાં નવરાત્રિ થઈ રહી છે તમારા ગામમાં રત્નાલ ગોકુળિયું ગામ કહેવાય છે તો જરાક આ નવરાત્રિ વિશે તમે જણાવજો અમને કેટલા વર્ષોથી થાય છે અને શું આની પરંપરા મુજબ ચાલી આવે છે બોલો અંબે માત કી જય સૌપ્રથમ આ ચાચર ચોકમાં નવરાત્રિ તો વર્ષો જૂની પરંપરા છે જ્યારથી આ ગામ વસ્યું ત્યારથી નવરાત્રિ તો થાય પણ નવદુર્ગા નવરાત્રિ મંડળની રચના 1980થી થઈ ત્યારે બધા ગામ લોકોએ મળી અને આ મંડળની રચના કરી ત્યાર પછી દર વર્ષે આ નવદુર્ગા નવરાત્રિ મંડળ આ નવરાત્રિનું આયોજન કરે છે એમાં નવ નોરતા 10મું દશેરો રાવણ દહનનું પણ કાર્યક્રમ હોય છે અને ત્યારબાદ ભવ્યાતિ ભવ્ય રાસોત્સવ શરદ પૂનમની પણ ઉજવણી કરે છે આપણે આ નવરાત્રિ પ્રાચીન અર્વાચીન રીતે ઉજવીએ છીએ અને આ નવરાત્રિનો હેતુ આપણે મા અંબે માની શક્તિ માની આરાધના કરવાનું હોય છે દરેક ગ્રામ લોકો સાથે હળીમળી અને આ નવરાત્રિ પર્વની ઉજવણી કરે છે તેમાં પ્રથમ રાઉન્ડ બહેનોનો હોય છે ત્યારબાદ ભાઈઓ રમે અને આવી રીતે નવ નોરતાની ઉજવણી અહીંયા થાય છે ને અહીંયા નવરાત્રિ થઈ રહી છે ત્યારે કોઈ રત્નાલ ગામના કોઈ પણ ભાઈઓ કલાકાર હોય છે એને ગાવાનું ચાન્સ મળે છે કે નથી મળતો અહીંયા નવરાત્રિમાં કોઈ પણ કલાકાર હોય અને તો વ્યવસ્થિત બોલતો હોય તો એને અહીંયા બોલવાનું દરેકને મોકો મળતો હોય છે કારણ કે આપણે પ્રથમ માતાજીની આરાધના કરવાનું હોય છે એટલે કદાચ થોડો ઘણું ઉપર નીચે ગાય તો પણ કાંઈ વાંધો નહીં પણ માતાજીની આરાધના એ મુખ્ય હેતુ હોય છે ને નવરાત્રિમાં જે વર્ષોથી ચાલી આવી છે તો અહીંયા નામચીન કલાકાર આવી ગયા છે એવા તમને કોઈ કલાકાર ખ્યાલ હોય કે રત્નાલમાં ઘણા બધા કલાકાર આવી ગયેલ છે અને એવો સારી જમાવટ પણ કરે છે રત્નાલમાંથી નામ કરી ગયા એવા કલાકારો તમારી કોઈ નજરમાં હોય પણ તો જણાવો અહીંયા શરદ પૂનમમાં આપણે ઉજવીએ છીએ તેમાં આપણે કલાકાર આવતા હોય એમાં બાબુ આહિર હોય શંકર હોય કે ઉમેશ બારોટ હોય એવા નામી અનામી ઘણા કલાકારો આવી ગયા છે ત્યારે એનું નામ ભલે ઓછું હશે પણ જ્યારથી આ નવરાત્રિમાં તેઓ પ્રોગ્રામ આપી ગયા છે ત્યારબાદ માતાજીએ એને ખૂબ પ્રસન્ન થયા છે અને અત્યારે ખૂબ મોટું નામ પણ ધરાવે છે નંદલાલ સાંગા એ પણ આ નવરાત્રિમાંથી ગાઈ અને ખૂબ આગળ વધ્યા છે માતાજી હજી પણ એને આગળ વધારે એવી પ્રાર્થના ને આ તમારો જે ગ્રુપ છે કેટલા લોકોનો ગ્રુપ છે અહીંયા આ ગ્રુપ તો 25-30 જણાનું હોય છે પણ નવરાત્રિ દરેક ગ્રામ લોકો મળી અને ઉજવતા હોય છે આ કોઈ એકની એવી રીતે નથી પણ સમસ્ત ગામની નવરાત્રિ છે બધા હાડી મળીને લોકો નવરાત્રિ ઉજવે છે જેમ કે પહેલા નોરતાથી કરીને શરદ પૂનમ સુધી અને બધા હાડી મળીને રહે છે અને શરદ પૂનમના દિવસે પ્રસાદો છે એ પણ થોડોક જણાવો કેટલા કિલા દૂધ અને પૌવા હોય છે અને અલગ અલગ ભાતના તમે એમાં પ્રસાદી રાખો છો આપણે શરદ પૂનમના દિવસે દૂધ પૌવાનો પ્રસાદ અહીંયા હોય છે અને આ માલધારીઓનું ગામ છે એટલે અહીંયા દૂધની કાંઈ તંગી નથી એટલે લગભગ 600થી 700 કિલો દૂધ હોય છે અને એમાં દરેક જાતના કાજુ પિસ્તા બદામ હોય અને પૌવાની પ્રસાદી બનાવીએ છીએ અને લગભગ 60-70 હજારના ખર્ચે દૂધ પૌવાનો પ્રસાદ બનાવીએ છીએ અને દશેરાના દિવસે 400 કિલા જલેબીનો પ્રસાદ હોય છે અને દર નોરતાના પણ પ્રસાદીની અહીંયા વહેંચણી થાય છે બરાબર જે લોકોને પછી આરતીમાં પણ ભાગ લેવો હોય એનો પણ તમે જે રીતે કહો છો કે 9 દિવસ માતાજીની આરાધના કરી છે એમાં પણ આરતીમાં ભાગ લઈ શકે છે હા આપણે અહીંયા પ્રસાદી તો ઘણી વધારે થાય છે સમજી લો ને કે 70-80 હજારની નોરતામાં પ્રસાદી થઈ જાય પણ આપણે 1100 રૂપિયા રાખ્યા છે કે જે કોઈ 1100 રૂપિયા લખાવે એની માતાજીને એને આરતી ઉતારવાનો લાભ પણ મળે છે બરાબર તો મિત્રો તમે જોઈ શકો છો ત્યાં બધા મંડળના મિત્રો આવી ગયા છે અને સારી એવી સેવા કરી રહ્યા છે બધા આડી મળીને રહે છે નાના છોકરાઓ પણ અહીંયા સેવા અત્યારે સમજી લો કે આજે તૈયારી ચાલી રહી છે ત્યારે પણ આવી ગયા છે તો બધા ગ્રુપનું ખૂબ ખૂબ આભાર અને માતાજી હર હંમેશા તમારા ઉપર આવા આશીર્વાદ રાખે બોલો અંબે માત કી જય ભાઈ આપણે શરદ પૂનમમાં
ઘણા બધા એવા કલાકાર આવી ગયેલ છે રત્નાલમાં, તો જરાક એની પણ અમને માહિતી આપજો કે કયા કયા કલાકાર રત્નાલમાં આવી ગયેલ છે શરદ પૂનમના દિવસે. સૌપ્રથમ તો અહીંયા શરદ પૂનમ બહુ જોરશોરથી ઉજવાય છે. ત્યાં અમારે અહીંયા 2008થી શરદ પૂનમના કલાકારો વિજય પરમાર હોય, રમેશ પરમાર હોય, જે બિચારા હમણાં જ એમનો અવસાન થયેલો હતો, હા. સારા સિંગર હતા, એવા એમની સાથે ઉમેશ બારોટ, જે ઈટીવીમાંથી ફેમસ થઈને સીધો હું એમને અહીંયા લઈ આવ્યો હતો આ સ્ટેજ ઉપર. હા ઈટીવી ગુજરાતીમાંથી પ્રખ્યાત થઈ પહેલી વખત 2011માં શરદ પૂનમમાં ઉમેશ બારોટ ખાલી 11,000 રૂપિયા એમને આપ્યા હતા. અત્યારે એમનું બજેટ આ સ્ટેજ ઉપરથી 5 લાખ રૂપિયા છે એમનું. વાહ ભાઈ એના વાહ. પછી બાબુભાઈ આહિર, જે મારા ભાઈ તરીકે હું એમને માનું છું. હા બાબુભાઈ આહિર અહીંયા લગભગ 4 શરદ પૂનમ આવી ચૂક્યા છે. હા રામજીભાઈ આહિર હોય, મહાદેવાભાઈ આહિર, ઘનશ્યામભાઈ ઝુલાને ફર્સ્ટ ટાઈમ રત્નાલમાં એન્ટ્રી આપણે કરાવી, વાહ. જે 2013ની વાત કરી તો. હા એવા નામી અનામી કલાકારો અહીંયા આવી ગયા છે. બાકી લેડીઝ કલાકાર બનતી કોશિશ અમે ઓછી રાખી છે આ ગ્રાઉન્ડની અંદર, હા કારણ કે અમારી મર્યાદા છે, હા. દાતર ચોકની મર્યાદા છે કે જ્યાં બને ત્યાં સુધી ભાઈઓને જ અમે પ્રોત્સાહન આપીએ છીએ. એટલે અમારી વર્ષોની પરંપરા અમે જાળવી રાખી છે. બાકી અમારી ગરબીમાં આપણા ગામના કલાકારોને પણ પ્રોત્સાહન આપીએ છીએ, જેમાં દીપક કરીને છે, વાઘા ભગત છે, ભીખા ભગત છે, અને આપણા જે ભજુ બાપા ભગત જે સ્વર્ગવાસ થયેલા છે, એ હા. અહીંયા જે નવરાત્રિમાં જે ગરબા ગાતા, હા લાઉટ વગર ગાતા, હા જે એક આખો અલગ અનોખો નજારો હતો એમનો. હા અને અમારો આખો જે આ ગરબીમાં ભીખા ભગત હોય, બીજા વાલજીભાઈ લાધાણી હોય, અને હમણાં નવા યંગ પેઢી છે એમને હા. તૈયાર કરી છે, સહેવાગ છે, આ બધા લોકોને તૈયાર કરી છે. એટલે કારણ કે આવનારી પેઢીને હા કે અમારે આ અત્યારે આ બધા પેઢી જળવાઈ રહે. ઉંમર થઈ ગઈ, હા. હવે નવા લોકોને પ્રોત્સાહન મળે ગરબાની અંદર, એટલે એવો પ્રયત્ન કરીએ છીએ. જય માતાજી. ને આપણે રણછોડભાઈ કે રત્નાલમાં આ રમત વધારે જોવા મળે છે કે હમચી, એના વિશે જરાક જણાવજો કે હમચી ક્યારથી ચાલુ થઈ? હમચી જ્યારે હોય કે નવરાત્રીના ગરબા અને રાઉન્ડ પૂરો થઈ જાય, હા નોરતાના પહેલો જ નોરતો હોય તો રાઉન્ડ પૂરો થયો, હા. અને પછી હમચી હોય, મારા દેશમાં છે ડંકા હનુમાન બડા વંશ. આ હમચીમાં બધા દેશી બહેણીથી રમે, બધા 5 થી 7 મિનિટ હમચી હાલે, અને એ આપણા ભીખા ભગત, દેવજીભાઈ ડીકે, આ બધા ભેળા મળીને હમચી ગાય છે. આ આપણી વર્ષોની પરંપરા, આવી ક્યાંય ગવાતી નથી. ગવાતી નથી. તો નવરાત્રી તો ઘણા બધા ગામડાઓમાં થાય છે, પણ અત્યારે જોવો જ ગામડા જેવી મળે તો રત્નાલમાં એમ. રત્નાલમાં જોયું હોય તો હું તો કહું છું, પત્રકાર હોય કોઈ પણ હોય, એમને કહું છું કે રત્નાલની નવરાત્રિ જોવા આવો અને તમારા ન્યૂઝમાં છાપો. અને આવે જ છે ઘણા બધા, મને ફોન પણ આવે છે હા. કે તમારી આ ગરબી છે એની તમે મને ફોટા મોકલો, મોકલો. એવા ઘણા લોકો આવે, TV9માંથી ફોન આવે, ETVમાંથી આવે, ઘણા લોકો મારા સંપર્કમાં આવે છે. વર્લ્ડ જે ન્યૂઝ છે BBC વર્લ્ડ, એમાંથી પણ મને ફોન આવે. અને આ ગામ એવો ગામ છે કે અહીંયા અમે જે આ સેવા કરતા હોઈએ છીએ, જેવા અમારે ફંડ થતો હોય છે, હા બધા લોકોની રાય લઈ ફંડ લેતા હોઈએ છીએ. ફંડ પોતે દે છે, પ્રસાદી લખાવતા હોય, એમાંથી જે પૈસા બચે ને હા. એમની અમે આ જમીન ડેવલપ કરી છે. તો મિત્રો 7 વર્ષ થયા. જોઈ શકો છો જમીન, આ બધી જમીન નવદુર્ગા નવરાત્રિ મંડળ બધા ગ્રુપ થઈને ગામ વતી થઈને આ જમીન બધી લીધેલ છે ને ગામના જે વર્ષોથી કાર્યક્રમ થાય છે એના પણ જમીન આ ઉપયોગ આવે છે. અને હજી પણ અમે અમારી પાસે પૈસા બચશે એટલે ભવિષ્યમાં પણ અમે આનાથી વિશેષ શોખ મોટો કરવાના છીએ. કારણ કે આ તો ગામને કામ આવવાનું છે. નવરાત્રિ મંડળ એક નહીં, હા ગામને વધારે કામ આવે. અને આપ જોઈ રહ્યા છો કે વૈશાખ હોય, ગામનું કોઈ પણ પ્રસંગ હોય, કાર્યક્રમ તો હોય કામ છે. આવતો હોય છે. એટલે સૌને મારા જય માતાજી. કાલે બધાને ભાવભર્યો આમંત્રણ છે. કાલે બધા નવરાત્રિમાં પધારો. જય માતાજી, જય જીનામ, જય દાદા. જય માતાજી, જય જી રામ. તો મિત્રો રણછોડભાઈ આપણે ઇન્ટરવ્યૂ આપે તમે જોઈ શકો છો ચાચર ચોક કેવો સજાવટથી ભરે છે. ને કાલે આપણે અહીંયા રમવાના છે દાંડિયા ગરબા રમશું. કાલે ફૂલ રમઝટ બોલાવવાની છે.